રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નિરાલી નાયકની થયેલી બિનહરીફ વરણી. નવસારી અને જલાલપોર તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની થયેલી નિયુક્તિ. વોર્ડ નંબર 5માં વહાલા દવલાની નીતિમાં જાગૃત નાગરિકનો વિરોધ. શહેરની તમામ સોસાયટીઓમાં 100% કામની થયેલી માંગ. વીરવાડી ગામમાં દીપડો પાંજરે પુરાયો. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિરાલીબેન નાયકની બિનહરીફ વરણી થઈ હતી. નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ હવે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણીઓ સોમવારે યોજાઈ હતી. નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય વર્ગ માટે અનામત હોવાથી અમલસાડ બેઠક ઉપરથી વિજેતા થયેલા નિરાલીબેન નાયકની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી. નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી ભાજપે 28 બેઠકો ઉપર પ્રચંડ જીત મેળવી હતી. સ્પષ્ટ બહુમતી સાથે જિલ્લા પંચાયતની ધુરા ભાજપના સભ્યોએ સંભાળી છે. પ્રમુખ પદ માટે અમલસાડના નિરાલીબેન નાયકની વરણી થઈ હતી. આગામી 2.5 વર્ષ માટે સામાન્ય મહિલા બેઠક હોય નિરાલીબેન નાયકને ભાજપ પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. નવસારી જિલ્લા ભાજપના હોદ્દેદારોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. સૌપ્રથમ તો હું મારા પાર્ટીના શીર્ષનો નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને હું જેમની આંગળી પકડીને હું જ્યાં સુધી પહોંચી છું એવા મારા માર્ગદર્શક અને લોકલાડીલા સાંસદ CR પાટીલ સાહેબ, સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ અને માન્ય કેબિનેટ મંત્રી એવા મારા માર્ગદર્શક નરેશભાઈ પટેલ સાહેબ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય RC પટેલ અને મારા જિલ્લા અધ્યક્ષ જે મારા પિતા તુલ્ય છે એવા મારા ભુરાભાઈ શાહ સાહેબનો અને મારી સાથે ચૂંટાયેલા તમામ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું. એની સાથે સાથે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસનો રાહ ચીંધ્યો છે એને આગળની દિશામાં લઈ જવા માટે મારા જિલ્લા અને તાલુકાના તમામ ગામડાઓને વિકાસની એની દિશામાં આગળ વધે અને એની સુખાકારીનો લાભ મળે એના માટે હું તમામ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો પૂરો લાભ લેવા પ્રયત્ન કરીશ. એની સાથે મને જે પાર્ટીએ જે નેતૃત્વનો જવાબદારી સોંપી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશ. હું 25 ઉનાઈ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છું. મને પ્રમુખ પદ માટે જનતા પાર્ટીએ મારી પાસે વિશ્વાસ મૂકીને મને જે લાભ આપ્યો છે તેમનો પાર્ટીના તમામ કાર્યકરોનો અને પદાધિકારીઓનો આભાર માનું છું. બીજું કે હું જે સીટ પરથી આવ્યો છું તે એવી સીટ છે કે ત્યાં મને અનંત પટેલને ત્યાંથી જીતવું એટલે ઘણી તકલીફ પડીને જીતીને આવ્યો છું. તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો મને ખૂબ જ સહકાર મળ્યો અને એની સાથે હું ત્યાં ચૂંટાઈને હવે સારામાં સારા વિકાસના કાર્યો કરીશ એવી હું આશા રાખું છું. નવસારી તાલુકા પંચાયત અને જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી. નવસારી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે ક્લીન સ્વીપ કર્યું છે. નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રથમ 2.5 વર્ષ માટે જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે
કેયુર પટેલની વરણી થઈ હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિપુલ પટેલની બિનહરીફ વરણી થઈ હતી. જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે હિરેનકુમાર પટેલની વરણી થઈ હતી. નવસારી જિલ્લાના ભાજપના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા. પહેલાં તો ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને તે બદલ હું તેમનો આભારી છું. અને દરેકે દરેક કાર્યકર્તાઓ જે મને જીત આવ્યો છે તે બાબતે તેમનો આભાર માનું છું. અને આ પ્રમુખ તરીકેની જવાબદારી નિષ્ઠાથી નિભાવીશ. બધા કાર્યકરો, બધા આપણા તાલુકા પંચાયતના સભ્યોને સાથે લઈને અમે કામ આગળ વધારીશું. એમ તો જલાલપોર તાલુકાનો વિકાસ થયો જ છે, પણ એ વિજય ગાથાને, એ વિકાસ ગાથાને આપણે આગળ વધારીશું. બધા સાથે મળીને અમે કામ કરીશું. અને આ જે મને ટિકિટ અપાવી અને જીતાવ્યો છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના આશી પટેલ સાહેબ, ભૂરાભાઈ સાહેબ અને મહુડી મંડળો ખૂબ ખૂબ આભારી છું. એમના થકી જ હું અહીં સુધી પહોંચ્યો છું. નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે નયનભાઈ દીપકભાઈ પટેલની આગામી 2.5 વર્ષની ટર્મ માટે બિનહરીફ વરણી થઈ હતી. નવસારી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે સ્નેહલકુમાર નારાયણભાઈ પટેલની વરણી થઈ હતી. નવસારી તાલુકા પંચાયતના 2 યુવા ચહેરાઓ શાસનની ધુરા સંભાળશે. નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ નયન પટેલને નવસારી તાલુકાના ભાજપના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. સમાજના અગ્રણીઓ અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખોએ વિકાસના કામોને વધુ ગતિ આપવાની ખાતરી આપી હતી. સર્વપ્રથમ તો આ 2.5 વર્ષ માટે મારી વરણી થવા બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અમારા 16 સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગામી દિવસોમાં નવસારી તાલુકા સમાવેશ જે પણ કોઈ ગામો છે એના સર્વાંગી વિકાસ માટે જે પણ કંઈ બનતા કામો હશે એ અમે પ્રાથમિકતા આપીને કરીશું અને વિકાસની ગતિને આગળ વધારીશું. વિકાસના કામો આપણે મોદી સાહેબનું આપણું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. તે પ્રમાણે ગામના જે જરૂરિયાતમંદોને આપણે જે યોજના હોય તેને પૂરેપૂરું લાભ મળે, સહયોગ બધાનો સભ્યોનો લઈને આપણે કામ કરીશું. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ સોસાયટીના રોડ રસ્તા જનભાગીદારી નહીં પરંતુ 100% મહાનગરપાલિકા દ્વારા જ નિર્માણનું કાર્ય શરૂ થતાં જાગૃત નાગરિકે નવસારી શહેરની તમામ ખાનગી સોસાયટીઓમાં રોડ રસ્તા વિનામૂલ્યે કરવા કમિશનરને લેખિત વિનંતી કરી છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટી હોય એ પ્રકારની સોસાયટીઓમાં સોસાયટીના 10% ફાળા સાથે રોડ રસ્તાના કામો થતા હોય છે. નવસારીના વોર્ડ નંબર 5માં આવેલ સર્વમંગલ સોસાયટીમાં જીયુડીસી સરકારી એજન્સી દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી. મુખ્ય માર્ગ ખોદી નાખવામાં આવ્યો. તમામ સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર નાખવામાં આવી. ત્યારબાદ રોડ રસ્તા માટે જીએસબી નાખવાની કામગીરી જીયુડીસીની હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા થયા હતા. તેમ છતાં નવસારી મહાનગરપાલિકા દ્વારા સર્વમંગલ સોસાયટીના રસ્તાઓ કોઈપણ પ્રકારના વિકાસના ફાળા વિના જ શરૂ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવે છે. આ વોર્ડના જાગૃત નાગરિક અંકુર વાસદિયાના જણાવ્યા અનુસાર સોસાયટી દ્વારા કોઈપણ પ્રકારનો ફાળો મહાનગરપાલિકામાં જમા કરાવ્યો નથી. તેમ છતાં મહાનગરપાલિકા 100% વિકાસના કામ માત્ર એક જ સોસાયટીમાં જ કરે છે. નવસારી શહેરમાં અન્ય ખાનગી સોસાયટીઓના રોડ રસ્તાઓ પણ કોઈપણ પ્રકારની જનભાગીદારી ફાળા વિના જ બનાવવામાં આવે તે પ્રકારની માંગણીઓ કરી છે. આજ રોજ નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય સાહેબને આજે રૂબરૂ મુલાકાત થઈ. એ રૂબરૂ મુલાકાત એ બાબતની હતી કે અમે નાની ચોવીસીના રહેવાસી છે. નાની ચોવીસીની સ્વામિના મંદિરની પાછળનો વિસ્તાર થી હળપતિવાસથી ગ્રીન વેલી સોસાયટીથી કણબીવાડનો રોડ રસ્તો જે આરસીસી હતો, રેન્ફોર્સમેન્ટ સિમેન્ટ કોન્ક્રીટ, અને હાલમાં જે જીયુડીસીનું જે ભૂગર્ભ ગટર અને જે પાણીની યોજનાનું જે કામ ચાલી રહ્યું છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ ગાંધીનગર, એ બાબતે જે રોડ રિસ્ટોરેશનની કામગીરી છે એ એમના અંડરમાં કરવાની આવે છે. જેમણે રસ્તો ડેમેજ થયો હતો એ બાબતે અમારે ફૂલ લેન્થમાં રસ્તો બનાવવાનો હોય એ બાબતની અરજી 23/3/26ના રોજ નવસારી મહાનગરપાલિકા હસ્તકે આપી હતી. જે બાબતે સિટી ઇજનેરે જે રિપોર્ટ કર્યો હતો કે આ રસ્તાની જરૂરિયાત નહીં હોય એમ કરીને નિગ્લેક્ટ કરવામાં આવ્યો હતો. આ બાબતે સિટી ઇજનેર સાહેબે કોઈ વિઝિટ કરી એવા કોઈ પુરાવા આપેલ નથી કે સ્થળ તપાસણી કરીને ખોટી રીતે આ રસ્તો નેગેટિવ રીતે નકારી કાઢ્યો છે. આ બાબતે ત્યાં રહેવાસીઓની 2000ની વસ્તી આવેલી છે અને મેઇન આરસીસી રસ્તો ડેમેજ થયો છે એવું ત્યાં સ્થળ પર હાલમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમ છતાં પણ આ રસ્તો ત્યાં સ્થળ પર વિઝિટ કરવા વગર નકારી કાઢી. આ બાબત સૌપ્રથમ રહી. બીજી વાત એ કહેવાની છે કે હાલમાં જે ભૂગર્ભ ગટર
અને પાણીની યોજનાનું કામ જે જીયુડીસી હસ્તક જે ચાલી રહ્યું છે, રોડ રિસ્ટોરેશનની કામગીરી એમના અંડરમાં જ આવે છે. ઓકે, તો સોસાયટીઓએ નવસારી મહાનગરપાલિકામાં જે સોસાયટીઓ રોડ રસ્તાની જે અરજીઓ આપે છે એ અરજીઓ ગવર્નમેન્ટ ગુજરાત સરકાર, રાજ્ય સરકાર કે જે આ નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રી આ સોસાયટીઓમાં રોડ રસ્તા કેવી રીતે બનાવવામાં આવે છે એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે જે રોડનું રિસ્ટોરેશનનું કામ જીયુડીસી હસ્તક કરવામાં આવે એ રસ્તાનું કામ નવસારી મહાનગરપાલિકાના ડબલ ખર્ચે, જે વેસ્ટેજ ઓફ મની કહેવાય, જે કામ જીયુડીસી કરવાનું એ નવસારી મહાનગરપાલિકા શું કરવા ઇન્વોલ્વમેન્ટ થાય છે. જે બાબતે સર્વમંગલ નાની ચોવીસી વિસ્તારની સર્વમંગલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના વિભાગ 2 નંબરમાં ડામરનું રોડનું કામ શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ કરવામાં આવ્યું. જે બાબતે નવસારીના સાંસદ શ્રી CR પાટીલ, ભૂરાભાઈ શાહ, કમિશનર જયેશ ઉપાધ્યાય, વસાવા સાહેબ, વસાણી સાહેબ તમામને માહિતગાર કર્યા હતા. એ બાબતે કોઈ વળતો જવાબ આપ્યો નથી. અને એવું કહેવામાં આવે છે કે જો સોસાયટી એટલે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોય તો જનભાગીદારીના 10% એટલે કે એસ્ટિમેટ કોસ્ટના 10% પેમેન્ટ જમા કરાવવાનું હોય તો જ ત્યાં રોડ રસ્તાનું કામ કરી શકો. તો આ બાબતે કમિશનર જયેશ ઉપાધ્યાય સાહેબને આજ રોજ એમને લેખિત જૂથથી મારી વિનંતી કરી હતી કે આવી કંઈ સર્વમંગલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વિભાગ નંબર 2 અને વિભાગ નંબર 1નું કોઈ 10%નું પેમેન્ટ જમા થયું છે, ભરણું થયું છે, તો આપ કામ કરી શકો. અને જો ન થવું હોય તો આ કોઓપરેટિવ એટલે પ્રાઇવેટ સોસાયટી કહેવાય. તો નાની ચોવીસી અને નવસારીની જે તમામ સોસાયટીઓ જે આવેલી છે એનું ફ્રી ઓફ કોસ્ટ આપણે કામ કરવું પડે. કારણ કે આ વહાલા દવલાની નીતિ તો નહીં અપનાવાય. કાયદો જો એક સોસાયટીઓમાં ફ્રી ઓફ કોસ્ટ જો રોડ બનતો હોય તો અન્ય નવસારીની તમામ સોસાયટીમાં બનાવવાની કમિશનર સાહેબની ફરજમાં આવે છે. અને જો કાયદો એમ કહેતો હોય કે 10% જો પેમેન્ટ જમા કરવાનું હોય તો આ સોસાયટીનું પેમેન્ટ જમા થયું છે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. એ બાબતે સાહેબને મારી રજૂઆત કરી હતી અને સાહેબે વળતો એવો જવાબ આપ્યો કે નવસારીના ધારાસભ્યશ્રીએ લેટર પેડ આપ્યો છે. બરાબર છે. તો હું મારે પૂછ્યું કે નવસારીના ધારાસભ્ય કોણ, હું એમને જાણતો નથી. એ બાબતે સાહેબે એમનું નામ નથી આપ્યું, પણ એવું કીધું છે કે ધારાસભ્યશ્રીનો લેટર આવ્યો છે, એ બાબતે કામ કરવા કીધું છે. તો ધારાસભ્યના લેટરની મંજૂરીમાં જાય છે, એનો એસ્ટિમેટ બને છે, મંજૂરી કન્ફર્મ થાય છે. જે તે સોસાયટીઓને વેરાનું ભરણું કરેલું હોવું જોઈએ તો ત્યાં કામ કરી શકો એવું મારા ધ્યાને આવેલ છે. તેમ છતાં કમિશનર સાહેબને કીધું કે આપના જે લો એન્ડ ઓર્ડર છે કે જે આપનું જે સત્તામાં આવે છે એ પ્રમાણે કામ કરવું. નવસારી જિલ્લાના નસીલપુર વીરવાડી ગામમાં દીપડાનો ભય દૂર થયો છે. વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલો આશરે 5.5 વર્ષનો દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરામાં ઝડપાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ રાહત અનુભવી છે. નસીલપુર વીરવાડી ગામના ખેતરો અને વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાની અવરજવર જોવા મળી હતી. દીપડાના ભયને કારણે સ્થાનિક ખેડૂતો અને મજૂરોમાં ડરનો માહોલ હતો, જેનાથી તેઓ વહેલી સવારે કે મોડી સાંજે ખેતરમાં જતા ખચકાતા હતા. ગ્રામજનોએ આ અંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપર રેન્જને જાણ કરી હતી. સામાજિક કાર્યકર મેહુલ એન પટેલ દ્વારા વન વિભાગનો સંપર્ક કરાતા તંત્ર સક્રિય બન્યું. વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ મોનાલી પટેલ અને દશરથ સહિતની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી અને દીપડાની અવરજવરવાળા ખેતરમાં પાંજરું ગોઠવ્યું. આજે વહેલી સવારે આશરે 5:30 વાગે ખોરાકની શોધમાં નીકળેલો આશરે 5.5 વર્ષનો દીપડો વન વિભાગના પાંજરા તરફ આવ્યો હતો, જ્યાં મરઘાના મારણની લાલચે તે પાંજરામાં પૂરાઈ ગયો હતો. દીપડો પકડાયાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. નવસારીના પૂર્ણા નદીના બ્રિજ પર ડમ્પર ચાલકની બેદરકારીને કારણે બ્રિજ પર લગાવેલા સુરક્ષા ગર્ડરને ટક્કર મારતા તે તૂટી પડ્યું હતું. નવસારીના પૂર્ણા નદીના ઓવરબ્રિજ પર એક ડમ્પર ચાલકની બેદરકારીને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે બ્રિજ પર લગાવેલા સુરક્ષા ગર્ડરને ટક્કર મારતા તે તૂટી પડ્યું હતું. આ ગર્ડર બાજુમાંથી પસાર થઈ રહેલી એક કાર પર ખાબક્યું હતું, જેના કારણે કારને ભારે નુકસાન થયું હતું. સદનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાની સાથે જ ભારેખમ ગર્ડર તૂટી પડ્યું હતું. આ ઘટનાને પગલે ઓવરબ્રિજ પર અફરાતફરી મચી ગઈ હતી અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર.
નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નિરાલી નાયકની થયેલી બિનહરીફ વરણી. નવસારી અને જલાલપોર તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની થયેલી નિયુક્તિ. વોર્ડ નંબર 5માં વહાલા દવલાની નીતિમાં જાગૃત નાગરિકનો વિરોધ. શહેરની તમામ સોસાયટીઓમાં 100% કામની થયેલી માંગ. વીરવાડી ગામમાં દીપડો પાંજરે પુરાયો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.